Hello everyone, this is Sejal Jadhav and today we discuss about WordPress login page or registration page style. Okay, in last session we will discuss about how to create login or registration page on WordPress. So in this session we will discuss about how to create registration or login page styles. રાઈટ, જ્યારે પણ આપણને એવું થાય કે આપણું જે રજિસ્ટ્રેશનનું પેજ યા લોગિનનું પેજ છે એને આપણે મોર એટ્રેક્ટિવ બનાવવું છે, તો એના માટે ફ્રી પ્લગિન્સ અવેલેબલ છે. ઘણા બધા પ્રકારના પ્લગિન્સ અવેલેબલ હોય છે. પ્લગિન્સનો યુઝ કરી અને આપણે લોગિન ઓર રજિસ્ટ્રેશનને મોર એટ્રેક્ટિવ ક્રિએટ કરી શકીએ છીએ. સો આપણી પાસે અહીંયા માય એકાઉન્ટની અંદર લોગિન ઓર રજિસ્ટ્રેશનની ફેસિલિટી છે. આ લોગિન અને રજિસ્ટ્રેશનની અંદર જે બટનના કલર્સ યા જે કંઈ પણ સ્ટાઇલ્સ આપેલી છે એમાં તમારે મોર એટ્રેક્ટિવ કંઈ પણ કરવું છે તો સૌથી પહેલાં આપણે ડેશબોર્ડ ઉપર વયા જશું. હું અહીંયા ડેશબોર્ડ ઉપર ઓલરેડી છું. ડેશબોર્ડ ઉપરથી હું અહીંયા આવીશ પ્લગિન્સમાં. પ્લગિન્સની અંદર મને અહીંયા ઓપ્શન્સ આપી રહ્યા છે એડ ન્યૂ પ્લગિન્સ. હું અહીંયા એડ ન્યૂ પ્લગિન્સ ઉપર ક્લિક કરવાથી હું અહીંયા પ્લગિન્સના પેજ ઉપર આવી જઈશ. ઓકે, અહીંયા આવી અને મારે સર્ચ કરવાનું છે. શું સર્ચ કરવાનું છે? લોગિન ઓર સાઇન અપ પોપઅપ ઇનલાઇન ફોર્મ પ્લસ WooCommerce. ઓકે, અહીંયા આવી સિમ્પલ આટલું આપણે પ્લગિન્સ ઉપર લખશું. ઓલરેડી જે પ્લગિન્સ અવેલેબલ છે, રાઈટ, એ પ્લગિન્સને આપણે ડાઉનલોડ અહીંથી જ કરી શકીએ છીએ. બાય ચાન્સ અગર તમારા વર્ડપ્રેસનું વર્ઝન તમને એ પ્લગિન્સ પ્રોવાઈડ નથી કરતું તો યુઝર છે એ વર્ડપ્રેસની સાઇટ ઉપર જઈ અને ફ્રી પ્લગિન્સને ડાઉનલોડ કરી શકે છે અને ધેન આફ્ટર પ્લગિન્સને અપલોડ કરી શકે છે. લેટ્સ વી ટ્રાય that login or sign up pop-up plugins are available or not. Okay, make sure your internet connectivity is on or active. So let's wait for these things. Or here it is right about login registration, login sign up pop-up. ઘણી વખત શોર્ટમાં લખવાથી પણ આવી જતું હોય છે. ઓકે, જો ટુ મચ વાર લાગી રહી છે તો હું અહીંયા આવી અને વન્સ અગેન એકવાર રિફ્રેશ કરી દઈએ ડેશબોર્ડ. ઓકે, અહીં ઓલરેડી ડાઉનલોડ થઈ ગયા છે. મારી સાઇટ થોડુંક એવું લોડ લઈ રહી છે. લોગિન છે ડિસ્કનેક્ટ થઈ ગયું છે. સો વન્સ અગેન મારે લોગિન કરવું પડશે. એનું રીઝન છે કે અહીંયા જે લોગિન હતું અને અહીંયા જે લોગિન હતું એ સેમ હતું. સો અહીંથી લોગઆઉટ કરવાથી અહીંયા પણ લોગઆઉટ થઈ ગયું. ધેટ્સ વાય લોગિન્સ છે પ્રોપરલી ડિસ્પ્લે નથી થતા. ઓકે, કંઈ વાંધો નહીં. વન્સ અગેન વી શુડ ગો હિયર. Sorry, we go to the plugins, add new plugins. Here I type login sign up pop-up. Let's wait for some few seconds. Okay. Here about the login sign up pop-up inline form. Install it. There are lots of plugins are available here. Okay, જે પણ તમને એટ્રેક્ટિવ લાગે એનો તમે યુઝ કરી શકો છો. ઓકે, there are lots of plugin group builder create any kinds of pop-up conversation and this is good plugins.
અગર ડાઉનલોડ નથી થતું કે અગર ડાઉનલોડના ઓપ્શન્સ નથી આવતો then ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરીને જે મેં અહીંયા ડાઉનલોડ કર્યું છે એને તમે આ પેજ ઉપર આવીને અપલોડ પ્લગિન છે એ કરી શકો. ઓકે, આ રીતે પણ આપણે પ્લગિન્સને એડ કરી શકીએ છીએ. હું અહીંયા પ્લગિન્સને ડાઉનલોડ કર્યા પછી ઇન્સ્ટોલ કરીશ અને ઇન્સ્ટોલ કર્યા પછી હું એને એક્ટિવ કરીશ. જ્યાં સુધી વર્ડપ્રેસની પ્રોસેસ પ્રોપરલી કમ્પ્લીટ ન થઈ જાય ત્યાં સુધી આપણે એનો વેઇટ કરશું. Okay, so here login sign pop-up is active. Now second thing, let's go to the client side. Here I go to the my home page. Okay, in my home page I go to the my account. Here I'll log out and my old login or registration page is as it is. Why? Because we apply the plugins, we download the plugins, right? Then you should check here. The new styles are email, first name, last name, password, confirmation, accept, and sending. For example, here I add Sejal Ahir @gmail.com. My first name is Sejal, my last name is Ahir. Password is 1234. Here password is 1234. I accept the terms and privacy and policy. Please more than 6 character allow. @Sejal @Sejal. Okay, so પાસવર્ડ નો ફંડ ઓલરેડી તમને ખ્યાલ છે. પ્રોપર ઓથેન્ટિકેશન્સ આપવું જોઈએ. ટેસ્ટિંગ માટે આપણે આપીએ ઓકે છે, પણ એક વેલિડ ઓથેન્ટિકેશન ઇઝ અ ગુડ ટર્મ. Login successful, sign up successful. Now here I go and write Sejal Ahir. So here is my account, Sejal Ahir. Then after we should think about our order and download address, account details, and so and so. Okay. Okay. Now I logged it out. હું એને લોગ આઉટ કરી દઉં છું સૌથી પહેલા. નાવ મોર એટ્રેક્ટિવ બનાવવા માટે અગર તમને એવું થાય છે કે લોગિન એન્ડ રજિસ્ટ્રેશન પેજની અંદર કલર કોર્ડિનેશન્સ મારી વેબસાઇટની અંદર there is a orange color, right? So I want my buttons are orange, right? Here is a black, here is a black things, right? Here is a black. So I want this kind of colors or a orange color. So if you want to change the button color, go to the plugins. We are here. First of all, I log in the admin. Username and password થી હું પહેલા login થઈ જઈશ. Okay. Now એક વસ્તુ તમે અહીંયા જોઈ શકશો. There is a login and plugins options are available. Okay. So go to the settings. In settings, there are styles are available. So here, general information style is available, and
Now button background color, go here and select the color code, save the changes. Save changes already apply થઈ રહ્યું છે. Just go to the account and refresh it. Okay. In my site, login or registrations, sorry, the admin side and client side both are compatible with each other. So that's why every time my admin side or user side is different. Okay, now I go to the general things and field manage, enable registration, user role, customer, subscriber. So here we give the role of customer. Login or sign up કરવા દેવા જોઈએ. Handle the reset password કરવા દેજો. ફોર્મની પેટર્ન્સ આપેલી છે, સિંગલ ફિલ્ડ ફોર્મ આપવું છે યા લોગિન રજિસ્ટ્રેશન ફોર્મ આપવું છે, બંને આપી શકીએ. અગર તમને એવું થાય કે ખાલી લોગિન આપવું છે, ખાલી સાઇન અપ આપવું છે, બેમાંથી એક સિલેક્ટ કરી શકો છો. હેડર ટેબમાં હેડર ટેબ, ફૂટર લિંક એન્ડ ડિસેબલ. ઓકે, કોઈ વાત નહીં, આપણે હેડર ટેબમાં જ જોઈએ છીએ. યાની હેડર ટેબ એટલે આપણે શરૂઆતમાં જ એને હેડરની પાર્ટમાં જ જોઈએ છે. ઓકે, લોગિન રીડાયરેક્ટ કોઈ જગ્યાએ કરવું છે, રજિસ્ટ્રેશન રીડાયરેક્ટ કરવું છે, ફોર્મમાં લોગિન રજિસ્ટ્રેશન બે જોઈએ છે, પ્રિવેન્ટિંગ ક્લોઝિંગ. વન્સ જો અહીંયા પ્રિવેન્ટ ક્લોઝિંગ મતલબ ક્લોઝિંગ કરવા માટે ઓપ્શન્સ પ્રિવેન્ટ કરવો છે. શું કહે છે? વન્સ પોપઅપ ઇઝ ઓપન, એક વખત પોપઅપ ઓપન થઈ ગયું, ધીસ ઓપ્શન વિલ prevent user from closing it. Useful when you want to hide your website page content for the guest user. You also set the overlay opacity to 1 from style tab to completely back out the backgrounds. So it's up to you that you want to prevent the closing or not. Auto open pop-up. Okay, let's enable this. Open once. ઓકે, અહીંયા જે આપેલું છે લોગિન ઓર સાઇન અપ, એની જગ્યાએ તમારે લોગિન રજિસ્ટ્રેશન, સાઇન અપની જગ્યાએ રજિસ્ટ્રેશન એવા ટેક્સ યુઝ કરવા છે. તમે ટેક્સ કરી શકો છો. Now save the changes. So these are the general settings. Let's save it. After that we should go to the styles. સ્ટાઇલ્સમાં બટનના ટેક્સ કલર છે વ્હાઇટ છે. અગર તમને એવું લાગે છે બટનના કલરના ટેક્સ ચેન્જ કરવા છે, કરી શકો છો. બટન બોર્ડર આપેલું છે, બટન હાઇટ આપેલી છે, પોપઅપ સ્ટાઇલ આપેલી છે. આમાં તમે સ્લાઇડર અને પોપઅપ સ્ટાઇલ બે આપી શકો છો. ફોર એક્ઝામ્પલ અગર સ્લાઇડર રાખશું તો સ્લાઇડર એ ટાઈપનું આવશે. ટેક્સ કલર છે એ બ્લેક આપેલો છે આની અંદર, રૂટ અને પાસવર્ડ જે તમે જોઈ રહ્યા છો તે. ધેન આફ્ટર બેકગ્રાઉન્ડ કલર આપેલો છે. સ્લાઇડરની સાઇડ બાર ઇમેજીસ. ઓકે, તો પોપઅપ સાઇડ બાર ઇમેજીસ બાય ડિફોલ્ટ આવશે. લેટ્સ ચેક કેવી દેખાય છે. ઓવરલેપ કલર, અહીંયા જે ઓવરલેપ કલર છે અગર એને પણ તમે પિંક જ રાખવા માંગો છો, સોરી ઓરેન્જ રાખવા માંગો છો તો તમે અહીંથી ઓરેન્જ સિલેક્ટ કરી શકો છો. ટેબ બેકગ્રાઉન્ડ કલર, ઓકે ઓકે, ટેબ બેકગ્રાઉન્ડ કલર, ટેબ બેકગ્રાઉન્ડ, ઓકે, ટેબ ટેક્સ કલર આપેલું છે, કોઈ વાત નહીં. એક્ટિવ ટેબ બેકગ્રાઉન્ડ કલર બ્લેક આપેલું છે. ટેબનો ટેક્સનો કલર યાની કે અંદર ટેબમાં લોગિન જોઈએ છે જ્યારે બદલે ત્યારે, અને ટેબનો કલર આપણે પિંક રાખેલો છે, સોરી બ્લેક રાખેલો છે, જેને હું અહીંયા આ રીતે ચેન્જ કરી દઈશ. ટેબ index and all that. So here is the general settings. After that we should go to the advanced. Okay, CMS બનાવવા દેશે, એરર લોગ મેસેજ આપવા દેશે.
રજિસ્ટ્રેશન ક્લાસ. ઓકે, અહીંયા આપણે કંઈ નહીં કરીએ અત્યારે. ઇન્ફો શોર્ટકટ મેનુ ક્યાં ક્યાં તમે યુઝ કરી શકો છો? શોર્ટ કોડ, મેનુ લિંક, એન્કર લિંક, ક્લાસીસ. ઓકે, કોઈ બાત નહીં. There are lots of things that form, active, patterns. So what are the attributes are given. So let's not learn about it, because all these are the plugins, information and add-ons if you want them. Okay. So here general settings is applying. Here I go and refresh it. જ્યાં સુધી પ્રોપરલી સેવિંગ નથી થઈ જતું ત્યાં સુધી આપણે એનો વેઇટ કરશું. These are the main things. Forum. Okay, you can change here forum in the forum. ચેન્જીસ અપ્લાય થવામાં થોડો એવો ટાઈમ લાગશે. હવે ચેન્જીસ પ્રોપરલી થઈ જાય છે, સેવિંગ પ્રોપરલી થઈ જાય છે. Then we took that. We should go there. હજી સેવિંગ થઈ રહ્યું છે. It's take too much time. Okay. Maybe is that a possibility that સેવિંગ જ્યાં સુધી કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી ક્લાયન્ટ સાઇડ ઉપર એ પણ જોવા મળશે. So here, for example, I moved out. About. Yeah, let's not wait too much. એક વખત આપણે અહીંયા આવીને પણ ચેક કરી લઈએ કે જે કંઈ પણ આપણે અપ્લાય કર્યું એ ચેન્જ થયો છે કે નહીં સ્ટાઇલ્સની અંદર. એ ખાસ તો નહીં, પણ જે આપણે કલર આપેલો હતો એ અહીંયા રિસેટની અંદર ચેન્જ થયો હોવો જોઈએ. ન્યૂ સેટ. બટન બેકગ્રાઉન્ડ કલર ઓલરેડી થઈ ગયો છે. ટેક્સ્ટ કલર બ્લેક રાખેલો છે. ઓવરલે કલર્સ બાય ડિફોલ્ટ બ્લેક આપેલો છે. ટેબ ટેક્સ્ટ કલર બ્લેક આપેલો છે. એક્ટિવ બેકગ્રાઉન્ડ કલર છે જે આપણે અહીંયા ચેન્જ કરવો છે. સેવિંગ. ઓકે, સેટિંગ સેવ થઈ ગયું. રિફ્રેશ કરો. આવું વારંવાર થવાનું રીઝન છે, લોગઆઉટ કરવાનું રીઝન છે કે ફિલહાલ આપણા ડેશબોર્ડનો ક્લાયન્ટ સાઇડનો વ્યૂ બતાવી રહ્યા છે. જ્યારે યુઝર સ્પેશિયલ ન્યૂ અંડરસ્કોર વર્ડપ્રેસ વેબસાઇટને ઓપન કરે ત્યારે ક્લાયન્ટ જ્યારે ઓપન કરે ત્યારે આ વસ્તુ દેખાતી નથી. અત્યારે જે લોગિન છે બાય ડિફોલ્ટ એડમિનનું છે, કારણ કે વસ્તુ પ્રિવ્યુમાં છે એટલા માટે. તો અહીંયા આપણે આ ચેન્જ કરેલું છે. ઓકે, there are lots of things we should know that, right?
So you can go to the login or sign up offer and in style and change whatever you. Okay. So uh, thank you everyone for this. Okay. So we are here completed login or registration page styles. Thank you everyone.